તો અમદાવાદમાં નારી શક્તિ વંદન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જીસીસીઆઈ વુમન બિઝનેસ કમિટીના સભ્યો હાજર રહ્યા. પંચાયતથી પાર્લામેન્ટ સુધી મહિલાઓની ભાગીદારી માટે પ્રયાસ. તો એના અનુભવ વધારે મહત્વના હોય છે અને જરૂરથી અહીંયા બેઠેલા સૌ લોકોનો અવાજ એ વધુ મજબૂતાઈથી લોકસભામાં ભવિષ્યની અંદર મુકાશે તેવું મારું 100% માનવું છે. સામાન્ય રીતે જ્યારે બી રિઝર્વેશનની વાત આવે ત્યારે અમુક લોકો ખૂબ હોશિયારીપૂર્વક સંસદમાં કે દિલ્હીથી એના સ્ટેટમેન્ટ્સની અંદર તમને જરૂરથી સાંભળવા મળશે કે કાબિલિયતથી જ આપવું જોઈએ, રિઝર્વેશનના આધારથી નહીં. પણ જો મહિલાઓનું રિઝર્વેશન નહીં હશે તો મહિલાઓનું રિપ્રેઝન્ટેશન એટલું ઇઝીલી દેશની લોકસભા તક નહીં પહોંચી. અહીંયા બેઠેલા લોકો ખાલી એક હાથ ઊંચો કરીને મને જણાવે કે 33% સાંસદ લોકસભામાં હોય તો એ મહિલાઓ માટે સારું છે, ફાયદાકારક છે કે નુકસાનકારક છે? આમ જોરથી બોલવું પડશે. જેને એવું લાગતું હોય કે 33% હોવું જોઈએ હાથ ઊંચો કરે. અને જેને એવું લાગે છે કે મહિલાઓ માટેનું કોઈ રિઝર્વેશન જ ના હોવું જોઈએ એના માટે તમારો શું જવાબ છે? તમારી પહેલા 5 મહિલા સ્પીકર્સ અહીંયા પોતપોતાનો વ્યૂ આપ્યો. એ 5 જણ જો આપી શકે તો તમે આપી શકો કે ના આપી શકો? તમને હક છે કે નથી? जो राहुल गांधी की बहन प्रियंका गांधी ये देश की लोकसभा में एमपी बनी सके, अखिलेश यादव ना वाइफ ये देश की लोकसभा में एमपी बनी सके, लालू प्रसाद ना वाइफ ये पब्लिक रिप्रेजेंटेटिव बनी सके, तो અહીંયા બેઠેલી સામાન્ય પરિવારથી જેના પરિવારમાં કોઈ બી રાજનીતિ જોડે જોડાયેલું નથી એ કેમ લોકસભાની અંદર મેમ્બર ઓફ પાર્લામેન્ટ ના બની શકે? બની શકે કે ના બની શકે? તો આ મજબૂતાઈથી 33% મહિલા રિપ્રેઝેન્ટેટિવ એ હું સ્પષ્ટપણે એવું માનું છું કે આજના દિવસે કદાચ સામાન્ય રીતે આજના લેવાયેલો નિર્ણય આજે તમને ફાયદો નહીં આપશે, પણ આપની આવનારી જનરેશન માટે એક ખૂબ મોટો સ્કોપ, એક ખૂબ મોટું એવું કહી શકાય કે વેલકમ ગેટ તરીકે એને આપણે ભવિષ્યની અંદર જરૂરથી આપણે એને પ્રાપ્ત કરી શકશું. મારું એવું માનવું છે કે બધા જ લોકો બહુ ખુલીને ખૂબ સાચા મનથી પોતપોતાના વ્યૂ આપવા જોઈએ. એક તરફ આપણે એવું માનીએ છીએ કે રિપ્રેઝન્ટેશન હોવું જોઈએ અને એક તરફ આપણે એવું માનીએ કે ખુલીને આપણે વ્યૂ ના આપીએ. ખુલીને વ્યૂ નહીં આપશો તો આ પ્રકારના મહિલાઓના રિપ્રેઝન્ટેશનને વિરોધ કરવાવાળા લોકોને વધુ મોટો અવસર પ્રાપ્ત થશે. જ્યાર તક તમે સાચી વાતની અંદર તમારો અવાજ ઉપર નહીં કરશો, જ્યાર તક તમે તમારી સાચી હકીકતને, સાચા હકને મેળવવા માટે મજબૂતાઈથી બુલંદ અવાજ નહીં નીકાળશો ત્યાર સુધી આ પ્રકારના નિર્ણયોને રોકવાવાળા લોકો વધુ મજબૂત થતા જશે. અને હું એવું માનું છું કે સાચી હકીકતને સાચી દિશામાં જ્યારે વિષય જતા હોય ત્યારે આપણે સૌ લોકોએ સાથે મળીને આવા વિષયને અપનાવવા જોઈએ. હું આજે સવારથી જોઉં છું કે ગુજરાતમાં અનેક ક્ષેત્રોની અંદર અનેક જગ્યા પર નારી શક્તિ વંદનના કાર્યક્રમોના આયોજન થયા. આજે હું સવારે ભારત પાકિસ્તાનની સીમાઓ પર વાવ થરાદ જિલ્લાના નાના નાના ગામની બહેનોને મળવાનો મને અવસર મળ્યો છે. તમને કદાચ અંદાજો નહીં હશે પણ આ નાની નાની ગામની બહેનો જે 33 લાખથી વધારે પશુપાલકો બનાસ ડેરી જોડે જોડાયેલા છે તેમાંથી 11 લાખથી વધારે જે પશુપાલક છે બહેનો છે.
એટલે 33% વધારે પશુપાલક છે. અને એ 33% પશુપાલક તમને જે દેખાય છે એમાંની મોટા ભાગની બહેનો મહિને લાખ થી 2 લાખ રૂપિયા પોતાના ઘર માટે ઇન્કમ કરે છે. આજે બનાસ ડેરી 24,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે અને એ ટર્નઓવરમાં સૌથી મોટું કોઈનું અગર યોગદાન હોય તો આ બહેનોનું છે. મેં જોયું કે ગામોની બહેનોની અંદર જે ઉત્સાહ હતો, જે ઉમંગ હતો, અને આપણે પોતે ત્યાં અનેક લોકોએ ડેરી માટે, પશુપાલન માટે જે વિષયો મૂક્યા, એમાં ભારત પાકિસ્તાનની સીમાથી સૌથી નજીક આવતા ગામોની બહેનો જે ઊભા થઈને જે વાતો મૂકી છે, એમનો કોન્ફિડન્સ જે હતો એ અદ્ભુત હતો. અને અદ્ભુત કોન્ફિડન્સ આવનારા દિવસોમાં ડેરીથી લઈને, પશુપાલનથી લઈને, પંચાયતથી લઈને, વિધાનસભાથી લઈને હવે સંસદ સુધી મહિલાઓનો અવાજ વધુ બુલંદ કરવાનું કામ જે મોદી સાહેબે જે કર્યું છે, મને 100% વિશ્વાસ છે કે આ બિલ એ ઐતિહાસિક રીતે પાસ થશે, પસાર થશે. તમને સૌ માટે એક નવી ઓપોર્ચ્યુનિટીઝ આવનારા દિવસોમાં આવશે. અને આનાથી કોઈ બી પુરુષે દુઃખી થવાની જરૂર નથી. ઘણા લોકોના ચહેરાઓ જોઉં છું કે આમ સ્ટ્રેસમાં આવી ગયા. કારણ કે હું એવું માનું છું જેની કાબિલિયત હશે એ ગમે ત્યાંથી અવસર એને મળવાનો જ છે. એટલે 33%માં તમે તમારું કઈ ખોવાઈ નથી જવાનું, પણ 33%માં જેનો સાચો હક છે એને હક મળવા જઈ રહ્યો છે. તો આપણે બી આ ઉત્સાહમાં અનેરો ઉત્સાહ છે અને આ ઉત્સાહ અને ઉમંગની અંદર આપણે સાથે જોડાઈએ. આપણે દુઃખી થવાની જરૂર નથી જરા. અમારા બધા રિપોર્ટર ભાઈઓના ચહેરા ઉપર હવે ખુશી આવી ગઈ. સાચી વાત છે ને? તમને લાગે છે કે આ બધા દુઃખી થઈ જશે? તો આપ સૌ લોકોને કાલના દિવસનું હું એવું માનું છું કે કાલનો દિવસ, કાલની સૂર્યોદય એ ભારત દેશની મહિલાઓ માટે નવી સૂર્યકિરણ, નવી સૂર્યોદય. અને આ સૂર્યોદય એ ભવિષ્યની અંદર મહિલા સશક્તિકરણ હોય કે પછી નારી શક્તિ બંધનની વાત હોય, એ સાચા અર્થમાં પુરવાર કરશે તેવો મને 100% વિશ્વાસ છે.